જૂનાગઢના માંગરોળમાં મીટિંગમાં મારામારી થઈ। જૂના હિસાબ મુદ્દે બોલાચાલી પછી મારામારી થઈ। આરોપી આગેવાનો સાથે મારામારી પછી તોડફોડ કરી। ફારૂક હકીમને ટોળાએ જાનથી મારી નાખવાની ધમકી આપી। ફરિયાદી યુસુફ ચાંદે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો જૂનાગઢના માંગરોળના દ્રશ્યો છે કે જ્યાં મીટિંગમાં મારામારી થઈ હતી। જૂના હિસાબ મુદ્દે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો ભટક્યો હતો। આરોપીએ આગેવાનો સાથે મારામારી કરી અને ત્યારબાદ તોડફોડ પણ કરી હતી। ફારૂક હકીમને ટોળાએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ફરિયાદી યુસુફ ચાંદે પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ પણ નોંધાવી છે અને આખી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, માંગરોળમાં મીટિંગમાં મારામારીની ઘટના, આખો મામલો શું? ચોક્કસથી જણાવી દો કે જે માંગરોળ જે જમાતખાના છે તેમાં એક મીટિંગ યોજાઈ હતી। જે જૂના હિસાબ બાબતે જે મીટિંગમાં હોબાળો પણ મચ્યો હતો। આરોપી જે છે તેણે આગેવાનો સાથે મારામારી અને તોડફોડ કરી હતી। હાલ તો જે વાત છે એ જે જૂનો જે હિસાબ હોય છે તેને હિસાબને લઈને બોલાચાલી થઈ હતી। ત્યારબાદ જે ટોળાએ હુમલો પણ કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને સામે જે ફરિયાદ નોંધાઈ છે તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ તો જે આ વિડીયો વાયરલ થયા છે તેને લઈ પણ પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે।